મહત્વના સમાચાર ડાંગ જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં સાપુતારા માલેગામ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। માલેગામ ઘાટ પાસે બસ પલટી જતા કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। બસમાં ફસાયેલા લોકોનું હાલ તો રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની, જો કે આ બસ ઉત્તર પ્રદેશની હતી અને જેનું અકસ્માતની ઘટના બની છે માલેગામ ઘાટ પાસે। આ બસમાં સવાર યાત્રિકો જે ફસાયેલા છે તેમને હાલ બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। મહત્વના સમાચાર ડાંગ જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં સાપુતારા માલેગામ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। માલેગામ ઘાટ પાસે બસ પલટી જતા કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। બસમાં ફસાયેલા લોકોનું હાલ તો રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની, જો કે આ બસ ઉત્તર પ્રદેશની હતી અને જેનું અકસ્માતની ઘટના બની છે માલેગામ ઘાટ પાસે। આ બસમાં સવાર યાત્રિકો જે ફસાયેલા છે તેમને હાલ બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત નીપજ્યા છે।